હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના આ વિડીયોમાં. આ વિડીયોમાં આપણે વાત કરીશું હ્યુમેનિટી ફર્સ્ટ NGO દ્વારા ચાલતા ફૂડ ડિસ્ટ્રીબ્યુશન વિશે. જૂનાગઢમાં છેલ્લા ઘણા વર્ષથી યુવાનો દ્વારા ગવર્મેન્ટ રજિસ્ટર્ડ ગેરસરકારી સંસ્થા ચાલે છે, જેનું નામ છે હ્યુમેનિટી ફર્સ્ટ NGO. આ સંસ્થા દ્વારા ખાસ કરીને પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણ ઉપર કાર્યક્રમો કરવામાં આવે છે, જે કાર્યક્રમો થકી લોકોને માહિતી આપી અને અવેરનેસ ફેલાવવામાં આવે છે. તદુપરાંત જે જૂનાગઢ અને જૂનાગઢ આસપાસના જે ઝૂંપડપટ્ટીવાળા એરિયાઓ હોય છે, ઇલાકાઓ હોય છે, ત્યાં જઈ અને નાસ્તાનું વિતરણ પણ કરાવવામાં આવે છે. આ ફૂડ ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ તો દાતા ભૌતિકભાઈ પટેલના સહયોગથી જૂનાગઢ આસપાસના જે ઝૂંપડપટ્ટીવાળા ઇલાકાઓ છે તેમાં હળવા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું, તથા જૂનાગઢ શહેરમાં જે નરસિંહ મહેતાના ચોરાની સામેની જે ગલી છે, સ્ટ્રીટ, ત્યાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે, ત્યાં પણ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તદુપરાંત સુખનાથ ચોક પાસે ઘર વિહોણા માટે મહિલા તથા બાળકો માટેનું જે આશ્રમ ગૃહ છે, વૃદ્ધાશ્રમ, ત્યાં પણ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અમારા આ NGO દ્વારા ઘણા વર્ષથી અલગ અલગ રીતે સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો આ ટાઈપની પ્રવૃત્તિઓમાં તમે જો સહભાગી થવા માગતા હો, યોગદાન દેવા માગતા હો, તો સોશિયલ મીડિયા થ્રુ અમારો કોન્ટેક્ટ કરી શકો છો.